ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં. અને જો આજે અત્યારે આપણે સાંજે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ઓફિસથી આવ્યા પછી. હમણાં જસ્ટ આવ્યા 7:30 વાગે અને જો 8 વાગ્યા છે અને આપણે રસોઈની તૈયારી કરી દીધી છે. અને જો પપ્પા આપણને હેલ્પ કરવા માટે અહીંયા લસણ ફોલી રહ્યા છે અને ટીવી જોવે છે. અને જો આપણે આજે બનાવવાના છે મુઠિયા, એટલે જો આ બધી તૈયારી કરી છે. આમાં મરચાં ને એ બધું કરીએ છીએ. અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાછો વરસાદ બંધ થઈ ગયો છે એટલે એટલી ગરમી ને બફારો ચાલુ થઈ ગયો છે પાછો કે ના પૂછો વાત. એટલી ગરમી ને બફારો છે કે એસી વગર તો રાત્રે ઊંઘાઈ નહીં એવું છે. સવારે ઠંડક થઈ જાય છે પણ રાત્રે તો અત્યારે પવન છે પણ પવન અસર જ નથી કરતો એટલે ગરમી તો છે જ. અને ચલો ફટાફટ મુઠિયા મૂકવાના છે, વાર લાગશે એટલે આપણે મૂકી દઈએ ફટાફટ મુઠિયા. જે મસ્ત મજાના મુઠિયા થઈ ગયા છે, આપણે બનાવી દીધા એટલે બાફાના બાકી છે. બાકી આપણે તૈયાર કરી દીધા છે અને પાણી બી ઓળી ગયું સરસ મજાનું. તો હવે આપણે આને છે ને કરી નાખીએ. ત્યાં સુધી છે ને આપણે બીજું બધું કામ બાકી છે કરવાનું છે. જો આ શાકભાજી લઈને આવ્યા હતા એને ધોયું છે, એ બધું સાફ કરીને ફ્રીજમાં મૂકી દઈશું ને આ બધી મ્યુનિસિપાલિટી છે એ બધી ઠેકાણે પાડી દઈશું. ત્યાં સુધીમાં મુઠિયા થઈ જશે. 8:20 થઈ છે ને એટલે 8:45 સુધીમાં થઈ જવા જોઈએ. આજે આપણે મુઠિયા વઘાર્યા છે પણ ભૂક્કો કરીને વઘાર્યા છે. કેમ કે છે ને આવા ભૂક્કો કરેલા છે ને મને બહુ જ ભાવે. અમને બધાને ભૂક્કોવાળા બહુ ભાવે. પહેલી વાર જો કે આવા ભૂક્કો કરીને વઘાર્યા. બાકી તો આમ ગોળ ગોળ રાઉન્ડ કરીને જ વઘારતા હતા પણ આજે જો બધા ગરમ ગરમ હતા ને તો ભૂક્કો કરીને જ વઘારી દીધા બધા. એટલા મસ્ત થયા છે ને, ટેસ્ટમાં બી સરસ થયા છે અને દેખાવમાં અને એટલા સોફ્ટ થયા છે ને અંદર બધું નાખ્યું છે ને એટલે. ગાઈસ જુઓ, પરમ દિવસે રથયાત્રા છે એટલે આપણે છે ને અત્યારે મગ પલાળી દીધા. આજે પલાળ્યા છે, કાલે સવારે છે ને એને ફણગાવવા માટે મૂકી દઈશું. એટલે જો અત્યારે રાત્રે છે ને આજે કયો વાર થયો, મંગળવાર રાત્રે પલાળી દીધા છે. બુધવારે એને કાણાવાળા છાલામાં મૂકી દઈશું એટલે પરમ દિવસ સવારે પ્રસાદી કરાવીને એવા થઈ જશે મસ્ત મજાના. જો અત્યારે પલાળીને ઢાંકીને મૂકી દઈશું. સાદા પાણીમાં જ પલાળ્યા છે. એક્વાગાર્ડનું જે પાણી હોય ને એમાં જ પલાળ્યા છે. મૂકી દઈશું ઢાંકીને. સવારમાં આપણે રસોઈ ચાલુ કરી દીધી છે અને આજે છે રથયાત્રા એટલે જો આપણે મગ જે પલાળ્યા હતા એ મસ્ત ફણગાઈ ગયા છે. જુઓ કેટલા સરસ થયા છે ને એકદમ કોરા કોરા છે. જો એકદમ સરસ થયા છે. જો હું તમને નજીકથી બતાવું. જો એકદમ સરસ ફણગાઈને સરસ મસ્ત મજાના થઈ ગયા છે. આજે આપણે આનો મગ અને આ જાંબુનો પ્રસાદ કરવાનો છે ભગવાનનો. જો કેટલા મસ્ત થયા છે, એકદમ મોટા અને રસ. જો આપણે અહીંયા કઠોળ બાફી દીધું છે, ભાત કરી દીધો છે, અહીંયા દૂધ તૈયાર છે, લોટ બંધાઈ ગયો છે અને બધું સવારમાં તૈયાર થઈ ગયું છે. અને આ મગનો આપણે પ્રસાદ કરીને પછી એને વઘારવાના છે. મગ સરસ થયા છે મસ્ત મજાના મોટા અને જાંબુ બી લાવી દીધા છે અને પલાળી દીધા છે. આપણે સેવા પૂજા કરી દીધી છે અને મગ અને જાંબુનો પ્રસાદ ભગવાનને ધરાવી દીધો છે. આજે રથયાત્રા છે ને એટલા માટે. અને સેવા પૂજાને બધું પતી ગયું છે. અને જો આપણે છે ને આ ચોકલેટ મંગાવી, જૂની ને જાણીતી આપણી ચોકલેટ, નાનપણમાં આપણે બહુ ખાધી એ વાળી કિસમિસ. કેવા મસ્ત કલરના રેપર છે એમાં. જુઓ ઓરેન્જ છે, પછી રાણી છે, પછી યલો છે, મસ્ત કલરના રેપર છે. જુઓ નાનપણની યાદ ફરીથી તાજા કરી દીધી આપણે આજે ઓનલાઈન બધો ડીમાર્ટ રેડીમાંથી બધો ઓર્ડર કર્યો હતો ને એમાં આપણે આ કરી. જો કેટલા મસ્ત કલર છે, યલો ને પિંક, લાઇટ કલર અને ઓરેન્જ કલર છે. 3 કલર છે આમાં. જો આ ત્રીજો કલર. નાનપણની યાદ આવી ગઈ પાછી. ઓફિસેથી ઘરે આવી ગયા પાછા. આજે રથયાત્રા હતી એટલે ટ્રાફિક નડ્યો નહીં એટલે આપણે થોડાક વહેલા 10 મિનિટ વહેલા ઘરે આવ્યા છે. અને આજે ઘરનું કામ એવું છે, રસોઈ થોડી ઓછી બનાવવાની કારણ કે અમારે ભેળપૂરીને એવું ખાવું છે એટલે અમે ખાવાના છે એટલે રસોઈ કરવી છે નહીં. એટલે વધારાનું કામ છે થોડું ઘણું એ પતાવી દઈએ. અને જો આપણે સવાર પર પ્રસાદ ધરાયો હતો મગને એ તો લઈ લઈએ મંદિરમાંથી. અને સવારે છે ને જો આ છાબડું છે ને એ આપણે સાફ કર્યું હતું. આમાં બટાકાને ડુંગળી ભરીએ છીએ આપણે. અને અહીંયા ફ્રીજની નીચે આ ખાનું છે ને ત્યાં અહીંયા આગળ મૂકીએ છીએ. આ ફ્રીજની નીચેનું જ છે એટલે જો અહીંયા નીચે બી બધું મસ્ત સાફ કરી દીધું.
અને બટાકા ડુંગળીવાળું બી મસ્ત ધોઈને ચોખ્ખું કરી દીધું છે. હવે ખાલી સવારે તપાડીને ગયા હતા એટલે ખાલી આમાં ભરવાના જ છે અને ભરી મૂકી દઈએ. બધું વધારાના કામ છે એ બધા પતાવવાના છે, બધા પતાવી દઈએ આપણે. અને જો આપણે આ ભરીને અંદર સેટ કરી દીધું એટલે વાંદરા કેવું કંઈ આવે ને તો એને દેખાય જ નહીં બહાર. આવી રીતે અમારી ફ્રીજની નીચે આવું ખાનું આપેલું છે. એટલે ડુંગળી બટેકા છે ને અમે એમાં જ મૂકીએ છીએ, ડુંગળી બટેકા અને લસણ. એટલે વાંદરા આવે ને તો એની નજર જ ના જાય ત્યાં આગળ. જો ગાઈસ અત્યારે સવારમાં મસ્ત ગરમ ભાખરી થઈ રહી છે જો, અને આમાં શાક થઈ રહ્યું છે અને અહીંયા દૂધ કાઢી દીધું છે ગરમ કરવા માટે. હજી ગરમ કરવાનું બાકી છે. અને કાલે આપણે જે મગ ફણગાયા હતા ને એ બી વઘારી દીધા છે. અને રાત્રે થોડોક વરસાદ પડ્યો તો છાંટા આવ્યા હતા ખાલી, એટલે વાતાવરણ બી આવું જ છે અને બહુ જ બફારો છે અત્યારે સવારમાં. અને આપણે છે ને આ શાક બનાવવાનું હતું ટિંડોરાનું, પણ પછી મારા ને પપ્પાને જમવાનું હતું એટલે પ્રોગ્રામ ચેન્જ કરીને આમાં દૂધી બટાકાનું શાક બનાવી દીધું અને ભાખરી કરી નાખી. એટલે અત્યારે ચા જોડે બી ખવાય ને એટલા માટે ભાખરીનો પ્રોગ્રામ કરી દીધો રોટલીની જગ્યાએ. એટલે મેનું સવારમાં આખું ચેન્જ થઈ ગયું આજે. જો ગાઈસ આપણા કઢી પત્તામાં છે ને જેને બી આવ્યા હતા ને એ પાકવા લાગ્યા છે. જો હું તમને બતાવું, આમ તો જો બધા વાંદરા ખાઈ ગયા છે, પણ અમુક છે ને એ બચી ગયા છે, એ રહી ગયા છે, એ જો પાકી ગયા છે, જાંબુ જેવા લાલ થઈ ગયા. જો આ દેખાતા હશે તમને કાળા. હવે આને ઉગાડવાના, જેને કઢી પત્તા ઉગાડવા હોય ને એ આનાથી ઉગાડી શકે. આ વાળો જે કઢી પત્તાનો છોડ છે ને એ મેં આવી રીતે જ ઉગાડ્યો હતો, બીથી જ ઉગાડ્યો હતો. જો હવે કાજલને ઉગાડવાનું છે ને તો આપણે લઈ જઈશું કાલે, જો વાંદરા નહીં ખાઈ જાય આજે તો. બહુ જ બધી આવ્યા હતા આવા બી, પણ બધા વાંદરા ખાઈ ગયા છે, આટલા રહ્યા છે હવે. અને વરસાદ આવ્યો ને એટલે છે ને આ પાકી ગયા છે આવા જોવા આવા. એટલે કાલે આપણે જો ગયા વખતે આપણે નાખ્યા હતા ને અહીંયા તો જો આ બેબી પ્લાન્ટ ઉગ્યો એનો. જો આ વાળો બેબી પ્લાન્ટ ઉગ્યો છે. એટલે આવી રીતે બેબી પ્લાન્ટ બધા ઉગ્યા પછી ધીમે ધીમે. એટલે આપણે આ કુંડામાં તો ઓવર થઈ ગયું છે, એટલે હવે આમાં તો કંઈ વવાય એવું નથી. એટલે હવે બીજા કુંડું છે નહીં આપણી જોડે. એટલે હવે કાજલને જોઈએ છે તો જઈશું તાર લેતા જઈશું જો વાંદરા નહીં ખાઈ જાય તો. કારણ કે આને તોડીને મૂકી દે ને તો સુકાઈ જાય છે, એટલે તોડીને મુકાય એવું નથી. પણ વાંદરા નહીં ખાય તો આપણે જઈશું તારે એના માટે લેતા જઈશું, એને ઉગાડવા છે ને તો. અને આપણે જો વરસાદ આવ્યો હતો ને તો બહાર મૂક્યા હતા કુંડા, પણ વરસાદ જતો રહ્યો. બહાર મૂક્યાને વરસાદ જતો રહ્યો. હવે જોઈએ આજનો દિવસ રાહ જોઈએ, વરસાદ આવશે ઠીક છે, નહીં તો પાછું એની જગ્યાએ અહીંયા મૂકી દઈશું એને. કેમ કે ગરમીમાં પછી એ ખરાબ થઈ જાય, પાંદડા ઝીણા થઈ જાય ને એટલે. અને ગાઈસ જો આપણે કિસમી મંગાવી હતી ને તો એમાં 4 અલગ અલગ કલરની હતી, તો એમાં ફ્લેવર બી અલગ અલગ છે. આ છે ને ઓરિજિનલ આપણે જે જૂની આવતી હતી ને એના જેવો ટેસ્ટ આવે છે. આમાં કેસર સમથિંગ છે, આમાં પિંક કલરની અંદરથી નીકળે છે, અને આમાં ઓરેન્જ, આ જે છે ને એમાં ઓરેન્જ કલરની નીકળે છે. ચારેયમાં અલગ અલગ ટેસ્ટ છે. અને જે આ રેડવાળી છે તે પડી ગઈ જુઓ, એ સેમ આપણે પહેલાં જૂની ખાતા હતા ને એવી છે. બાકી બીજી બધામાં ટેસ્ટ અલગ અલગ છે, બધામાં ત્રણેયમાં. પણ મસ્ત એના રેપર સરસ છે, મને તો એના રેપર બહુ ગમે. મસ્ત કલરના એના અલગ અલગ રેપર છે, એકદમ લાઇટ કલરના બધા મસ્ત. અને ટેસ્ટ સારો છે, ચેન્જ થઈ ગયો છે પણ મસ્ત ટેસ્ટ છે એનો. ગાઈસ આજ શનિવાર છે એટલે આજે રવિવાર છે સોરી, એટલે આપણે મોડા ઉઠ્યા હતા, 7:45 થાય છે ઘડિયાળમાં. અને આપણે ઉઠ્યા હતા, જો એક બાજુ ચા થાય છે, અહીંયા દૂધ ગરમ કરવા માટે તપેલી બદલી કાઢી છે. કારણ કે અમે છે ને રોજ જે દૂધ ગરમ કરવાનું હોય ને એટલે તપેલી બદલી કાઢીએ. એક ને એક તપેલીમાં દૂધ ગરમ નહીં થતા, એટલે જો આ તપેલીમાંથી આ તપેલીમાં દૂધ ગરમ કરવા કરી દીધું છે. આટલું ચા માટે રવા દીધું છે અને આ ગરમ કરવા માટે રવા દીધું છે. અને જો કાલ 250 કારેલા લાવ્યા તો એનું શાક બનાવવાનું છે. અને આ સરગવાનું મને બહુ જ ભાવે, એટલે સરગવાનું. બોલો આટલો સરગવો ખાલી બે દાંડી લાવી હતી, આમ અને આમ બંને દાંડી 20 રૂપિયાની હતી, એક દાંડી 10 રૂપિયાની. અહીંયા અમારે ત્યાં એટલો મોંઘો સરગવો છે. અને ગામડામાં તો મફત ગધેડે ગોવાતા હોય, ઝાડ ઉપરથી તોડીને લાઈન કરવાનું. અમે 20 રૂપિયાની 2 સળી લાવ્યા. અને જો કાલની બ્રેડ બટર લાવ્યા હતા તો વધ્યું હતું, તો જો આપણે બ્રેડ બટર લગાવી દીધું છે. એટલે આપણે ચા અને બ્રેડ બટર ખાવાનું છે. કારણ કે હું ને પપ્પા એકલા જ છીએ, ભાઈ તો બહાર ગામ છે, એ ઓફિસના કામથી પાલનપુર ગયો તો પછી ત્યાંથી આબુ ગયો છે. એટલે હું ને પપ્પા એકલા જ છીએ, એટલે ચા પાણી કરી દઈએ. ચા બને છે અહીંયા
બની જાય એટલે ચા પાણી કરીને પછી બીજું કામ કરીએ, કારણ કે આજે તો સન્ડે છે એટલે વધારાનું કામ કરવાનું હોય. અને કાલ રાત્રે થોડોક વરસાદ આવે જાજો નહીં આવે એટલે જો પાછું આપણું કામ વધી ગયું. જો આ બધું. અને પપ્પા અહીંયા જુઓ સવારમાં ટીવી જોવે છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એટલે પપ્પા ઉઠી ગયા છે, હું ઉઠી ગઈ છું. અને ગરમી તો એટલી ને એટલી છે, થોડો વરસાદ આવે છે ને એટલે. ગાઈઝ આજે સન્ડે છે ને તો મેં છે ને વાળમાં એલોવેરા નાખ્યું છે. નીચે અમારે બહુ બધું એલોવેરા થયું છે તો છે ને લાઈન ક્રોસ કરીને આજે વાળમાં માથું ધોવું છે ને એટલે એલોવેરા નાખી દીધું છે. તેલવાળા વાળમાં જ નાખ્યું છે, સારા રહેશે વાળ. આપણે એલોવેરા નાખીએ ને તો વાળ સરસ રહેશે. એટલે આજે છે ને સન્ડે હતું તો એલોવેરા નાખી દીધું છે વાળમાં. જો આપણે આ છે ને કાજલના ઘરે જઈએ છે ને તો આ વાળી જે છે ને લીંબોડી એ તોડી લઈએ, પાકી છે. કાજલને જોઈતી હતી એટલે તોડીને એને આપી દઈશું. જેને બી જોઈએ એ બધાને આપણે આપી દઈએ છીએ ઉગાડવા માટે. એટલે આપણે અત્યારે જઈએ છીએ કાજલના ઘરે એટલે મેં લઈ લીધી છે તોડીને. અને બહુ જ તડકો છે, ભયંકર ગરમી, ઉનાળા જેવી ગરમી છે. જો આપણે તોડ્યા, જો એક કાચું તૂટી ગયું છે એટલે આ તોડીને આપણે કાજલને આપી દઈશું, એને જોઈએ છે ને તો. પપ્પા તૈયાર થઈ ગયા છે, હું ને પપ્પા બંને તૈયાર થઈને અમે જઈએ છીએ બહાર. એ ક્યાં જઈએ છીએ અમે તમને બતાવીશું. હા પપ્પા, આ રવિવાર છે એટલે ફરવા જવું પડે ને પપ્પા. જો પપ્પા બી રેડી છે જવા માટે. પપ્પાએ મસ્ત જબ્બો પહેર્યો, મસ્ત જબ્બો પહેર્યો છે આજે તમે, સરસ લાગે છે. તો ચાલો અમે નીકળીએ. ચાલો પપ્પા નીકળીશું. ચાલો ગાઈઝ આપણે નીચે ઉતર્યા ને આ ઝાડમાં બધામાં પાણી વેડવાનું છે તો આપણે વેડી દઈએ. કારણ કે છે ને ગરમીના કેવા થઈ ગયા બિચારા, જુઓ એકદમ મુરઝાઈ ગયા છે. કારણ રાત્રે થોડો વરસાદ આવ્યો તો પણ એટલો બધો નહોતો આવ્યો કે માટી ભીની થાય એટલે આપણે એમાં પાણી વેડી દઈએ. પપ્પા ચાવી આપજો મને એક્ટિવાની. ચલો હું પાણી વેડી દઉં ઝાડમાં. જો આ પુદીનો છે, બાપુજી વાઈને ગયા હતા. વચ્ચે પાછો છે ને ગરમીમાં કુંડું કરમાઈ ગયું હતું. પાછા જો મેં છાંયડે મૂકી દીધું ને તો સરસ મસ્ત મજાનો થઈ ગયો છે પાછો. અને એલોવેરા જે હું દર વખતે નાખું છું ને માથામાં, આજે નાખ્યું હતું એ આ વાળું એલોવેરા નાખું છું. આ બધા બાપુજીના ગમલા છે. બાપુજી ના હોય ને ત્યારે આપણે પાણી નાખવાનું આમાં. હાય જીજુ, જો આપણે છે ને જીજાજીને ઘરે આવી ગયા. મૂસું બી ચાજ મૂસું જતી રહેશે પાછી. હે ને તાર મમ્મી ક્યાં ગઈ? ક્યાં ગઈ? ભાઈ બેને મેચિંગ કર્યું છે બાકી બંને.